તો જૂનાગઢમાં બંગાળ, આસામ અને પુડુચેરી જીત પર જૂનાગઢના માંગરોળમાં ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય કાર્યાલયે ભાજપ કાર્યકરોનો ભવ્ય વિજયોત્સવ ફટાકડા ફોડી અને ભારત માતા કી જયના નારા સાથે ઝાલમુરી વેચીને ખુશી વ્યક્ત કરી। ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સહિત આગેવાનો હાજર રહ્યા ત્યારે શહેર તાલુકા કાર્યક્રમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। भारत माता की मित्रों, आज मांगरोळ शहर में तालुका અને માંગરોળ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં અમારા મુખ્ય ચોકમાં ફટાકડા ઉત્સવ મનાવ્યો। પશ્ચિમ બંગાળમાં અને બીજા બે રાજ્યોમાં આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એમાંય પશ્ચિમ બંગાળના જે રાજ્યમાં આજે 75 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે। 200 થી વધારે સીટો પર भारतीय जनता पार्टी कार्यकर्ताओं विधानसभा सीट जीती गया है। आदरणीय मोदी जी नेतृत्व में, अमित भाई शाह नेतृत्व में भव्य विजय पश्चिम बंगाल में थयो छे, जेने कारणे समग्र भारत में और विश्व में आनी नोंध लेवाय छे। छेल्ला आजादी पछीना वर्षोथी कांग्रेस, कम्युनिस्ट અને તૃણમૂલ દ્વારા પશ્ચિમ બંગાળના લોકોનું ખૂબ જ શોષણ કરવામાં આવ્યું હતું। આર્થિક રીતે, સામાજિક રીતે ગુંડાગર્દીથી ખતરનાક માહોલ ખરાબ કરેલો હતો। લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, નેતૃત્વ પર અને મોદીજીને ભગવાન સમાન ગણીને એ લોકોએ ભારતીય જનતા ઉપર શ્રદ્ધા રાખી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા છે। એ માટેનો આવો ભવ્ય ઉત્સવ સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે। અમે પણ આજે માંગરોળ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓએ એકઠા થઈ આદરણીય ભગવાનજીભાઈ કરગટિયા ધારાસભ્યશ્રી માંગરોળના નેતૃત્વમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા તાલુકા ભાજપના પ્રમુખશ્રી, શહેર ભાજપના પ્રમુખશ્રી, સૌ કાર્યકર્તાઓ મિત્રો મળી અને ભવ્ય રીતે આ ઉત્સવને ઉજવ્યો છે।